નમસ્કાર મિત્રો. શું તમે જાણો છો કે તબીબી ક્ષેત્રમાં ડૉક્ટર જો દર્દીના રોગનું નિદાન કરે છે તો તે દર્દીની 24 કલાક કાળજી લઈને તેને સ્વસ્થ કરવાનું કે નવું જીવન આપવાનું કામ કરનારને શું કહેવામાં આવે છે? તો ચાલો મિત્રો, આપણે એ વ્યવસાય વિશે વધુ માહિતી રજા અલી પાસેથી મેળવીએ. નમસ્કાર. તબીબી ક્ષેત્રમાં ડૉક્ટર જો દર્દીના રોગનું નિદાન કરે છે તો તે દર્દીને 24 કલાક કાળજી લઈને તેને સ્વસ્થ કરવાનું કે નવું જીવન આપવાનું કામ કરનારને સામાન્ય રીતે નર્સ કહેવાય છે. નર્સ શબ્દ મેલ તથા ફિમેલ બંને માટે વપરાય છે. ફ્લોરેન્સ નાઇટિંગેલન આધુનિક નર્સિંગના જનક માનવામાં આવે છે. તે માનવતાની સેવા અને નિસ્વાર્થ કાળજીનું સર્વોચ્ચ ઉદાહરણ છે અને તેમના આદર્શો પર ચાલતો આ વ્યવસાય માત્ર નોકરી નથી પણ માનવતાની સૌથી મોટી સેવા છે. ટૂંકમાં કહીએ તો નર્સ એ એક લાયકાત ધરાવતા હેલ્થકેર પ્રોફેશનલ છે જે દર્દીઓની શારીરિક અને માનસિક સારવારમાં ડૉક્ટરને મદદ કરે છે અને દર્દીની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. તેઓ હોસ્પિટલ, ક્લિનિક્સ અને સામુદાયિક કેન્દ્રોમાં કાર્ય કરે છે. તો નર્સ જે હોય છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? નર્સની કામગીરી વિશે વાત કરીએ તો તેમની મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે દર્દીઓના સ્વાસ્થ્યનું સતત અવલોકન કરવું અને તેના રિપોર્ટ તૈયાર કરવા, ડૉક્ટરની સૂચના મુજબ દર્દીને સમયસર દવાઓ આપવી અને ઇન્જેક્શન આપવા, ઓપરેશન થિયેટર, આઈસીયુ અને ઇમરજન્સી વોર્ડમાં ડૉક્ટરને સહાય કરવી, દર્દીની વ્યક્તિગત સ્વચ્છતા અને આહારનું ધ્યાન રાખવું અને દર્દી અને તેમના પરિવારને માનસિક ટેકો અને હિંમત પૂરી પાડવી વગેરે જવાબદારીઓ સામેલ છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો સરકારી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પીએચસીમાં કાર્ય કરે છે. ખાનગી હોસ્પિટલમાં નાની નર્સિંગ હોમથી લઈને મોટા કોર્પોરેટ હોસ્પિટલોમાં કામ કરી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓના હેલ્થ સેન્ટરમાં કાર્ય કરી શકે છે. ઉદ્યોગોની વાત કરીએ તો મોટી ફેક્ટરી અને કોર્પોરેટ ઓફિસમાં ઓક્યુપેશનલ હેલ્થ નર્સ તરીકે પણ કાર્ય કરી શકે છે. સશસ્ત્ર દળોની વાત કરીએ તો આર્મી, નેવી, એરફોર્સના હોસ્પિટલોમાં મિલિટરી નર્સિંગ સર્વિસ તરીકે પણ કાર્ય કરી શકે છે. તેની સાથે સાથે હોમ નર્સિંગ એટલે કે દર્દીના ઘરે જઈને પર્સનલ કેર આપવા માટે આ મુજબ પણ કાર્ય કરી શકે છે. જી. તો નર્સ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? નર્સ બનવા માટે વ્યક્તિગત ગુણોની જો આપણે વાત કરીએ તો દર્દીની સેવામાં સંપૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતા હોવી આવશ્યક છે. પીડામાં રહેલા દર્દી સાથે નમ્રતા અને પ્રેમથી વાત કરવાની ક્ષમતા એટલે કે દયા અને અત્યંત ધીરજ હોવી આવશ્યક છે. લાંબા કલાકો સુધી ઊભા રહીને દોડધામ કરીને કામ કરવાની શક્તિ માટે શારીરિક ક્ષમતા હોવી પણ આવશ્યક છે. ડૉક્ટરો અને અન્ય સ્ટાફ સાથે સુમેળ સાધીને કામ કરવાની આવડત માટે ટીમવર્ક હોવું પણ આવશ્યક છે. કટોકટીના સમયે ગભરાયા વગર દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા માટે ત્વરિત નિર્ણય શક્તિ પણ હોવી આવશ્યક છે. બરાબર. તો નર્સિંગમાં અભ્યાસ માટે મુખ્ય કોર્સ અને તેની લાયકાત શું હોવી જોઈએ એ સમજાવશો? નર્સિંગની અંદર આપણે વાત કરીએ તો લાયકાત અને ભરતી પ્રક્રિયા માટે તો ધોરણ 12 પછી કોઈપણ પ્રવાહ પછી 2 વર્ષનો એએનએમનો કોર્સ કરી શકાય છે. ત્યારબાદ ધોરણ 12 વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહ પછી જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી 3.5 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરી શકાય છે. ઉપરાંત વાત કરીએ તો બીએસસી નર્સિંગની સાથે 4 વર્ષની ડિગ્રીનો કોર્સ પણ કરી શકાય છે. વિશેષમાં વાત કરીએ તો સરકારી કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટ કે મેરિટ આધારિત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા થાય છે અને પ્રેક્ટિસ માટે ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગમાં નોંધણી કરાવવી આવશ્યક છે. જી. તો જે નર્સ હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? નર્સના માસિક વેતનની વાત કરીએ તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે અને ખાનગી હોસ્પિટલોમાં તેમના અનુભવ અને લાયકાત મુજબ ખૂબ જ સારું હોય છે. જી. તો શું આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરો મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં પ્રગતિના અનેક અવસરો મળી રહે છે જેવા કે સ્ટાફ નર્સ ગ્રેડ 1 અને 2, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, નર્સિંગ ટ્યુટર કે પ્રોફેસર, આઈસીયુ કે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને આજે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને વિદેશોમાં ભારતીય નર્સોની ખૂબ જ ઊંચી માંગ રહી છે. જી. તો રજા અલી, શું આ વ્યવસાયમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, નર્સિંગના અભ્યાસ માટે વાત કરીએ તો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી નિધિ ઉપરાંત રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અલગ અલગ ક્ષેત્રો વિશે માહિતી મેળવી, તે પ્રમાણે આજે આ ખૂબ જ મહત્વપૂર્ણ કારકિર્દી ક્ષેત્ર વિશે પણ માહિતી મેળવી છે. આ સંદર્ભે સફળ થયેલા નર્સોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.